શું મિત્રો તમે પણ શનિદેવની પનોતી, શનિદેવની ઢૈયા કે કુંડળીમાં શનિદેવના અશુભ પ્રભાવથી પરેશાન છો? શું તમે જાણો છો કે ખુદ શનિદેવે રાજા દશરથને વરદાન આપ્યું હતું કે જે પણ આ સ્તોત્રનો પાઠ કરશે તેને શનિ ક્યારેય હેરાન નહીં કરે? નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજે આપણે વાત કરીશું ભગવાન શનિદેવના સૌથી શક્તિશાળી અને ચમત્કારિક સ્તોત્ર વિશે કે જેની રચના ખુદ પ્રભુ શ્રીરામના પિતા રાજા દશરથ દ્વારા કરવામાં આવી હતી. તો આજના આ વિડીયોમાં આપણે આ સ્તોત્રનો એક એક પંક્તિ મુજબ ગુજરાતીમાં સરળ અર્થ સમજીશું કે જેથી આપણને પણ સમજાય કે દશરથ રાજાએ શનિદેવનું આ સ્તોત્રમાં કેવી રીતે વર્ણન કરેલું છે. તો વિડીયોની શરૂઆત કરતા પહેલા કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શનિદેવ લખી લેજો. તો બોલીએ શનિદેવ મહારાજ કી જય. અતઃ દશરથકૃત શનિ સ્તોત્ર અર્થ સહિત. પ્રાચીન કાળમાં રઘુવંશમાં રાજા દશરથ નામે એક પ્રખ્યાત રાજા હતા. તેઓ 7 દ્વીપોના અધિપતિ અને ચક્રવર્તી સમ્રાટ તરીકે જાણીતા હતા. જ્યારે જ્યોતિષીઓએ જોયું કે શનિદેવ કૃતિકા નક્ષત્રના અંતે પહોંચ્યા છે ત્યારે તેમણે રાજાને જણાવ્યું કે હવે શનિદેવ રોહિણી નક્ષત્રનું ભેદન કરીને આગળ વધશે. આ રોહિણી સકટ ભેદન દેવતાઓ અને અસુરો માટે પણ ભયંકર છે. તેનાથી 12 વર્ષ સુધી અત્યંત ભયાનક દુષ્કાળ પડશે. જ્યોતિષીઓના આ વચન સાંભળી રાજા દશરથ ચિંતિત થયા. તેમણે જોયું કે નગરજનો અને સમગ્ર પ્રજા આ સમાચારથી વ્યાકુળ થઈ ગઈ છે. બધા લોકો કહેવા લાગ્યા કે આ મોટું સંકટ આવી પડ્યું છે. દેશો, નગરો અને ગામડાના તમામ લોકો અત્યંત ભયભીત થઈ ગયા છે. ત્યારે રાજાએ વશિષ્ઠ મુનિ જેવા શ્રેષ્ઠ બ્રાહ્મણોને પૂછ્યું કે હે દ્વિજ શ્રેષ્ઠ, આ સમસ્યાનું કોઈ સમાધાન હોય તો મને કહો. પ્રજાપતિના નક્ષત્ર એટલે કે રોહિણીનું ભેદન થાય તો પ્રજા કેવી રીતે બચશે? આ યોગ તો બ્રહ્મા અને ઇન્દ્ર જેવા દેવતાઓ માટે પણ અસાધ્ય છે. ત્યારે રાજા દશરથે મનમાં વિચાર કરી અત્યંત સાહસ કર્યું. તેમણે પોતાનું દિવ્ય ધનુષ અને દિવ્ય અસ્ત્રો ધારણ કર્યા. રથમાં સવાર થઈને તેઓ વેગથી નક્ષત્ર મંડળમાં પહોંચ્યા કે જે સ્થાન ચંદ્રથી 3 લાખ યોજન ઉપર આવેલું છે. મહાબળવાન રાજા દશરથ રોહિણી નક્ષત્રની પાછળ જઈને ઊભા રહ્યા. તેઓ મણિરત્નોથી જડેલા સુવર્ણના દિવ્ય રથમાં બિરાજમાન હતા. હંસ જેવા શ્વેત ઘોડાઓ જોડેલા અને ઊંચી ધજાવાળા રથમાં રત્નજડિત તેજસ્વી મુગુટ પહેરેલા રાજા શોભી રહ્યા હતા. તે સમયે આકાશમાં રાજા બીજા સૂર્ય સમાન લાગતા હતા. તેમણે ધનુષની પણછને કાન સુધી ખેંચીને સંહારક અસ્ત્ર તૈયાર કર્યું. જ્યારે શનિદેવે કૃતિકા પૂર્ણ કરી રોહિણીમાં પ્રવેશવાની તૈયારી કરી ત્યારે સામે ઊભેલા દશરથને જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ભ્રમર ચઢાવીને ઊભા રહી ગયા. દેવ દાનવોનો નાશ કરી શકે તેવા શસ્ત્ર સાથે ઊભેલા દશરથને જોઈ શનિદેવ હસ્યા અને આ વચન બોલ્યા કે હે રાજેન્દ્ર, મેં તારા જેવું પરાક્રમ અન્ય કોઈનામાં જોયું નથી. દેવ, અસુર, મનુષ્ય, સિદ્ધ, વિદ્યાધર કે નાગ જેના પર પણ મારી દ્રષ્ટિ પડે છે તે ક્ષણવારમાં ભયભીત થઈ જાય છે. હે રાજેન્દ્ર, હું તારા તપ અને પરાક્રમથી પ્રસન્ન છું. હે રઘુનંદન, તારી ઈચ્છા મુજબ વરદાન માગ, હું તને આપીશ. દશરથે કહ્યું કે હે શનિદેવ, જો આપ પ્રસન્ન હોય તો મને આ વરદાન આપો કે જ્યાં સુધી નદીઓ, સાગરો, ચંદ્ર, સૂર્ય અને પૃથ્વી છે ત્યાં સુધી આપ ક્યારેય રોહિણી નક્ષત્રનું ભેદન કરશો નહીં. હે શનિદેવ, મારે બીજું કંઈ જોઈતું નથી. શનિદેવે તથાસ્તુ કહીને રાજાને શાશ્વત વરદાન આપ્યું અને આ વરદાન મેળવી રાજા કૃત્ય થયા. ત્યારે પ્રસન્ન થયેલા શનિદેવે ફરીથી કહ્યું કે હે સુવ્રત, હજુ બીજું વરદાન માગો. હર્ષિત થઈને રાજાએ બીજું વરદાન માગ્યું કે હે સૂર્યપુત્ર, આપે ક્યારેય રોહિણીનું ભેદન ન કરવું. આપ ક્યારેય 12 વર્ષનો દુષ્કાળ ન પાડશો. આ મારી વિનંતી છે અને આપની કીર્તિ 3 લોકમાં ફેલાશે.
વરદાન મેળવીને રાજા રોમાંચિત થઈ ગયા અને રથ પર ધનુષ મૂકીને તેમણે હાથ જોડી નમસ્કાર કર્યા. સરસ્વતી દેવી અને ગણેશજીનું ધ્યાન ધરીને રાજા દશરથે શનિદેવની સ્તુતિ કરી. નમઃ કૃષ્ણાય નીલાય શીતિકંઠનિભાય ચ નમઃ કાલગ્નિરૂપાય કૃતાંતાય ચ વે નમઃ નમો નિર્માંસ દેહાય દીર્ઘસ્મ સૃજટાય ચ નમો વિશાલ નેત્રાય શુષ્કોદરભયાકૃતે નમઃ પુષ્કલગાત્રાય સ્થૂલરોમ્ણેથ વૈવ નમઃ નમો દીર્ઘાય શુષ્કાય કાલદ્રંષ્ટ નમોસ્તુ તે નમસ્તે કોટરાક્ષાય દુર્નરીક્ષાય વૈ નમઃ નમો ઘોરાય રૌદ્રાય ભીષણાય કપાલિને નમસ્તે સર્વભક્ષાય બલિમુખ નમોસ્તુ તે સૂર્યપુત્ર નમસ્તેસ્તુ ભાસ્કરે ભયદાય ચ અધોદ્રષ્ટે નમસ્તેસ્તુ સંવર્તક નમોસ્તુ તે નમો મંદગતે તુભ્યં નિસ્ત્રિંસાય નમોસ્તુ તે તપસા દગ્ધ દેહાય નિત્યં યોગરતાય ચ નમો નિત્યં સ્કુધાર્તાય અતૃપ્તાય ચ વે નમઃ જ્ઞાનચક્ષુર્નમસ્તેસ્તુ કશ્યપાત્મજ સૂનવે તુષ્ટો દદાસી વૈવ્રાજ્યં હૃષ્ટો હરસી તક્ષણાત દેવાસુરમનુષ્યાશ્ચ સિદ્ધિવિદ્યાધરોરગઃ ત્વયા વિલોકિતા સર્વે નાસં યાન્તિ સમૂલતઃ પ્રસાદ કુરુ મે સૌરે વારદો ભવ ભાસ્કરે એવં સ્તુતસ્તદા સૌરિર્ગહરાજો મહાબલઃ. એટલે કે જે કૃષ્ણ વર્ણના છે, નીલ રંગના છે અને શિવજી જેવા કંઠવાળા છે તેમને નમસ્કાર. જે કાળાગ્નિ રૂપ અને યમરાજ સમાન છે તેમને નમસ્કાર. જેનું શરીર માંસ વગરનું છે, જેમને લાંબી દાઢી અને જટા છે, જેમના નેત્રો વિશાળ છે અને પેટ સુકાઈ ગયેલું છે તેવા ભયંકર રૂપવાળા શનિદેવને નમસ્કાર છે. જેમના અંગો પુષ્ટ છે છતાં સૂકા છે, જેમના રૂવાડા મોટા છે અને કાળ સમાન દાઢ છે તેમને નમસ્કાર છે. જેની આંખો ઊંડી છે, જેમના તરફ જોવું અઘરું છે, જે ઘોર, રૌદ્ર, ભીષણ અને કપાલધારી છે તેમને નમસ્કાર હો. જે સર્વભક્ષી છે, જે સૂર્યપુત્ર છે અને ભય આપનાર છે તેમને નમસ્કાર હો. જેમની દ્રષ્ટિ નીચેની તરફ છે, જે સંવર્તક છે, જે મધ્યમ ગતિએ ચાલે છે અને જે તીક્ષ્ણ તલવાર સમાન છે તેમને નમસ્કાર હો. જેમનું શરીર તપથી બળી ગયેલું છે, જે હંમેશા યોગમાં મગ્ન રહે છે, જે હંમેશા ભૂખ્યા અને અતૃપ્ત રહે છે તેમને નમસ્કાર હો. હે જ્ઞાનચક્ષુ, હે કશ્યપના પૌત્ર, આપ પ્રસન્ન થાઓ તો રાજ્ય આપો છો અને રૂઠો તો ક્ષણવારમાં બધું હરી લો છો. દેવ, અસુર, મનુષ્ય, સિદ્ધ, વિદ્યાધર કે નાગ જેના પર પણ તમારી દ્રષ્ટિ પડે છે તેનો જડમૂળથી નાશ થાય છે. હે શનિદેવ, મારા પર પ્રસન્ન થાવ અને વરદાન આપો. આ રીતે સ્તુતિ થવાથી ગ્રહરાજ શનિદેવ પ્રસન્ન થયા. મહાબળવાન શનિદેવે રાજાને સંતોષ સાથે વચન આપ્યું કે હે રાજેન્દ્ર, હું તારા સ્તોત્રથી અત્યંત પ્રસન્ન છું. તારા મનમાં જે વરદાનની ઈચ્છા હોય તે માગ. ત્યારે દશરથે કહ્યું કે હે શનિદેવ, જો આપ પ્રસન્ન હોય તો એવું વરદાન આપો કે આજ પછી કોઈને પણ પીડા ન આપશો. શનિદેવે કહ્યું કે આ વરદાન આપવું કઠિન છે, છતાં હું પ્રસન્ન છું એટલે તને આપું છું કે હે રાજન, તે જે મારું સ્તોત્ર ગાયું છે તેને જે કોઈ માનવો, દેવો, અસુરો, સિદ્ધો, વિદ્યાધરો કે નાગો પાઠ કરશે તેમને મારા દ્વારા થતી પીડા ક્યારેય બાંધશે નહીં. પછી ભલે હું કુંડળીમાં 8મા, 4થા, 1લા, 12મા કે બીજા સ્થાનમાં હોઉં, ગોચર ભ્રમણમાં,
જન્મ સમયે મહાદશામાં કે અંતરદશામાં જે વ્યક્તિ પવિત્ર થઈને એકાગ્ર ચિત્તે દિવસમાં 2 કે 3 વાર સવાર સાંજ આ પાઠ કરશે તેને મારા કારણે થતી પીડા નિશ્ચિતપણે નહીં થાય. હે રાજન, લોઢાની મારી ચતુર્ભુજ મૂર્તિ બનાવીને જેમાં મારા હાથોમાં વરદ મુદ્રા, ધનુષ, ત્રિશૂળ અને બાણ હોય તેવી શુભ મૂર્તિની પૂજા કરી 10,000 જપ કરવા અને તેના 10મા ભાગનો હોમ કરવો. કાળા તલ, સમીના પાન, ઘીમાં બોળેલા નીલા કમળ, સાકરવાળી ખીર અને ઘી મિશ્રિત આહુતિઓ આપવી. પોતાની શક્તિ મુજબ બ્રાહ્મણોને ઘી અને ખીરનું ભોજન કરાવવું અને તેલ દ્વારા અથવા તેલના પાત્રમાં વિધિપૂર્વક મારું પૂજન કરવું. મંત્રોચ્ચાર સાથે પૂજન કરી કુમકુમ વગેરેનો લેપ કરવો. નીલ, કાળી તુલસી અને સમીના શુભ પાંદડાઓ અર્પણ કરવા. જે કોઈ મને પ્રસન્ન કરવા માટે કાળા વસ્ત્રો, ગાય અથવા બળદ કે પછી વાછરડાવાળી દૂધ આપતી ગાયનું દાન કરે છે, હે રાજન, જે કોઈ મારા વારે એટલે કે શનિવારે આવી વિશેષ પૂજા કરે છે અને વિશેષ મંત્રો સાથે તથા આ સ્તોત્ર દ્વારા પૂજન કરે છે અને પૂજા કર્યા પછી 2 હાથ જોડીને આ સ્તોત્રનો જાપ કરે છે, તેને હું ક્યારેય પીડા આપતો નથી. હું સતત તેની રક્ષા કરું છું અને અન્ય ગ્રહોની પીડાથી પણ તેને બચાવું છું. આ પ્રકારે આખું જગત પીડામાંથી મુક્ત થઈ શકે છે. ઇતિ શ્રી દશરથકૃત શનિ સ્તોત્ર અર્થ સહિત. તો બોલીએ શ્રી શનિદેવ મહારાજ કી જય. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે દશરથકૃત શનિ સ્તોત્રનો પાઠ કર્યો. તો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ પાઠ કર્યો હશે અને આગળ પણ કરતા રહેશો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.